કારગિલ વોરનો હીરો અને રાજકોટના કોટેજા ચોકમાં રાખેલું MiG-27 જેમાં કલર કામ થઈ રહ્યું છે, રંગ રંગાણ થઈ રહ્યું છે, એના વિશે ઘણી બધી રસપ્રદ વાતો તમારી સાથે શેર કરું. મિત્રો, રાજકોટની આન બાન અને શાન એટલે કે રાજકોટના કોટેજા ચોકમાં આપણું રાખેલું MiG-27 ફાઇટર જેટ અત્યારે છે ને કલર કામ થઈ રહ્યું છે. ફરી પાછું નવા કલરની સાથે આપણને જોવા મળવાનું છે. સ્પેશિયલ પરમિશન અને એજ્યુકેશન પર્પઝ થી હું તમને છે ને ખાસ દેખાડીશ કે કઈ રીતે અહીંયા કલર કામ થઈ રહ્યું છે. જોઈ શકો છો કે ઉપર કલર કામ ચાલુ છે, બે રીતે બ્રશથી કલર થાય છે, એર પ્રેશર થી પણ કલર કામ થઈ રહ્યું છે. એટલે ડિટેલમાં અને ટચિંગ ની સાથે કલર કામ થઈ રહ્યું છે. જે બધા નંબર લખેલા છે ને એમાં પણ ટેપ લગાવીને અત્યારે કલર કામ થઈ રહ્યું છે અને પછી બધા પેઇન્ટિંગ થી બધા નંબર પ્રોપર લખવામાં આવશે. વાત કરવાની ડિટેલમાં હિસ્ટ્રીની તો આ છે MiG-27 જે રશિયન બનાવટનું સરસ મજાનું ફાઇટર જેટ છે અને રાજકોટના કોટેજા ચોકમાં છે ને 2017 માં રાખવામાં આવ્યું હતું. જોધપુર એરબેસ માંથી લઈ આવ્યા હતા ને અહીંયા રાખવામાં આવ્યું હતું. જ્યારે 2017 માં રાખવામાં આવ્યું ને તમે દ્રશ્ય સ્ક્રીન પર જોઈ શકો છો કે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. અને તમને એ પણ કહી દો કે ભાઈ રાજકોટ જેવા સિટીમાં વચ્ચોવચ્ચ આટલું મોટું MiG-27 પ્લેન રાખવાથી રાજકોટમાં શું ફાયદો? તો ખાસ જ્યારે પણ અહીંથી નાના બાળકો કે યુવાનો જ્યારે નીકળે અને જ્યારે આ વસ્તુને જોવે ને તેમ કરીને દેશ પ્રેમની એક ભાવના જાગૃત થાય એના માટે વસ્તુને રાખવામાં આવી હતી. અને તમે રાજકોટથી છો કે ના? હું જામનગરથી ગયો. આમાં મિનિમમ અઠવાડિયું 10 દિવસ ઘણા બધા એરપોર્ટમાં ઘણા બધા પ્લેન કરેલા છે મારા. અત્યારે ઓલરેડી આ તો ડેમો છે, આઉટસાઇડ જ થશે. સિલ્વર કલર આવશે આમાં ડેમો તરીકે, બરાબર. અને આમાં ભારતના જે લોગા જે આપણે પ્લેનના જે નંબર આપેલા છે બધું લખવામાં આવશે. પાછું લખવામાં આવશે. રાજકોટની આવી જ અવનવી માહિતી મેળવતા રહેવા માટે તમે આપણા ઇન્સ્ટા પેજ 20 ને ફોલો કરી લો. રાજકોટની બધી જ અવનવી ઇન્ફોર્મેશન તમને અહીંયા જ મળતી રહેવાની છે.